નમસ્કાર. નર્સિંગના પેપરના વિવાદને લઈને મારે તમને બે ચાર વાતો કરવી છે. માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જે આપણને ડેડલાઇન આપી હતી કે 2-4 દિવસમાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાશે, તે નિર્ણય ક્યારે આવે છે તેની આપણે હજી પ્રતીક્ષા જ કરી રહ્યા છીએ. નિર્ણય આવ્યા પછી શું નિર્ણય આવશે તે આપણને ખબર નથી. પરીક્ષા કાં તો કેન્સલ થઈ શકે અથવા તો આ જ પરીક્ષા ચાલુ રહી શકે. પરંતુ આ ડામાડોળ સ્થિતિની વચ્ચે એક વાત સામે આવી રહી છે કે જે લોકોની પરીક્ષા સારી ગઈ છે, પેપરો સારા ગયા છે, સારા એવા માર્ક્સ થાય છે, એ લોકો પરીક્ષા ચાલુ રાખવાની તરફદારી કરી રહ્યા છે. શું ખરેખર પરીક્ષા ચાલુ રહે તો તેમાં તેનું હિત છે કે નહીં, આ બાબતની હું તમને 2-3 વાત જણાવું. ભરતીની અંદર સંખ્યા મર્યાદિત છે, મતલબ કે આંકડો આપણી સામે છે કે 1903 જણાની ભરતી કરવાની છે. તો હવે મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે તેને પેપર સારા ગયા છે. એટલે સારા પેપર જવાવાળાની સંખ્યા 2-4 હજાર નહીં પણ 8-10 હજાર સુધી પણ હોઈ શકે. તો એનો મતલબ સ્પષ્ટ છે કે જે લોકોની પરીક્ષા સારી ગઈ છે એમાંથી પણ બધા લોકોનો વારો આવે એવું બિલકુલ છે નહીં. બરાબર, વારો સારો આવવાની સંખ્યા માત્ર 1903 જણાની જ છે કે જે લોકોનો ભરતીમાં સમાવેશ થશે. બાકીના લોકોને પેપર સારા જવા છતાંય પણ વારો આવવાનો નથી. આવી સ્થિતિમાં શું થવું જોઈએ? આવી સ્થિતિમાં ધારો કે સારા પેપર જેના ગયા છે તેને 125 માર્ક, 130 માર્ક, 135 માર્ક, 140 માર્ક પણ થતા હોઈ શકે. પરંતુ જેની પાસે અગાઉથી આન્સર કી પહોંચી ગઈ છે તેને 145, 150, 155 કેટલા માર્ક્સ થતા છે આપણને ખબર નથી. તો કહેવાનો મતલબ એવો કે જે લોકો ખરેખર હોશિયાર છે તેની આગળ પહેલેથી આન્સર કી પહોંચી ગઈ છે, એનાથી પણ આગળ છે. તો આવી સ્થિતિમાં બે જ સંભાવનાઓ વિચારી શકાય. કાં તો જો ગેરરીતિ થઈ હોય તો પરીક્ષા રદ થાય, અથવા તો ગેરરીતિ જેની પાસે આન્સર કી પહોંચી ગઈ છે ગેરરીતિથી એ બધા લોકોને પકડી લેવામાં આવે અને પકડીને ઓટોમેટિક પરીક્ષામાંથી બાકાત કરી દેવામાં આવે તો જ સાચું રિઝલ્ટ સામે આવી શકે. તો બે સંભાવના, એક તો કાં તો પરીક્ષા રદ થાય, જો ગેરરીતિ થઈ હોય તો પરીક્ષા રદ થાય, અને અથવા તો જ્યાં સુધી આન્સર કી પહોંચી ગઈ છે એ લોકોને પકડી લેવામાં આવે, પરીક્ષામાંથી બાકાત કરી દેવામાં આવે. બાકી તો જેને પેપર સારું ગયું છે તે લોકોનો વારો આવે એવી પણ સંભાવનાઓ નથી, કેમ કે સારું પેપર ગયું છે એવા લોકોનો, એવા ઉમેદવારોનો આંકડો ઘણો જ બધો વિશાળ છે. તો ખરેખર જેણે મહેનત કરી છે અને સારી પરીક્ષા આપી છે એ લોકોનો પણ વારો આવે કે નહીં એવી કોઈ ગેરંટી લઈ શકાય નહીં. આવી સ્થિતિમાં હકીકત અને ફાયદામાં ન્યાયની વાત એ જ છે કે જે લોકોને પાસે અગાઉથી આન્સર કી પહોંચી ગઈ છે તેને પકડી લેવામાં આવે, અને જો ગેરરીતિ મોટા પાયે થઈ હોય તો પરીક્ષા રદ કરી દેવામાં આવે.